सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 13/10/2024 ને રવિવાર. આસો સુદ દસમ અને એકાદશી સાથે છે. આ વખતે બે એકાદશી. જે શિવ માર્ગી છે એ લોકોએ આજે એકાદશીનો ઉપવાસ વગેરે કરવાનો રહેશે. જે સનાતન ધર્મને માને છે, જે બધા દેવોને માનતા હોય એ લોકો એકાદશીનો ઉપવાસ આજે કરવાનો રહેશે. જે ફક્ત ને ફક્ત કૃષ્ણ એટલે કે વિષ્ણુ ભગવાનને જ માનતા હોય છે, કૃષ્ણને જ માનતા હોય છે, એ લોકોએ આવતીકાલે એકાદશીનો ઉપવાસ કરવાનો રહેશે. આજે એકાદશી છે. આજના દિવસે ભગવાન નારાયણની પૂજા ઘરમાં થવી જોઈએ. શાલિગ્રામ ભગવાનની, લાલાની પૂજા, કૃષ્ણની પૂજા કરી શકો છો. જે રીતે તમને યોગ્ય હોય તે રીતે પૂજા કરી ભગવાનને 1000 તુલસીના પાન ચડાવવા જોઈએ, અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરવા. અને ભગવાનને માખણનો નૈવેદ્ય ધરાવી અંદર સાકર નાખી દેવાની અને પછી એ બધાને પ્રસાદ તરીકે ઘરમાં વેચવાથી ઘરમાં શુભલક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય છે. બધાને સાથે વિચાર આવે છે, સારા કર્મ કરવાનો યોગ ઉભો થાય છે અને ઘરની અંદર સુમેળ થાય છે, સારું વાતાવરણ સર્જાય છે. નારાયણની ઉપાસના આરાધના બહુ જ મહત્વ છે. એકાદશીનું દર વખતે જ હું કહું છું, એક જ વ્રત એવું છે જે પાપનો નાશ કરે છે. મિત્રો, પુણ્ય તો બહુ બધું હોય, પણ જ્યાં સુધી પાપનો નાશ નથી થતો ત્યાં સુધી પુણ્યનો ઉદય થતો નથી. એટલે પાપ ન થવું જોઈએ. પાપનો નાશ કરવા માટે ફક્ત એક જ કાર્ય કરી શકો છો, એકાદશીનું વ્રત, એકાદશીની પૂજા. એને અલગ મહત્વ છે. ચોક્કસ દરેક જણા ઘરમાં કરવું જોઈએ. આજના દિવસે પણ કરી શકાય છે અને જે લોકો વિષ્ણુ માર્ગી છે એ લોકો આવતીકાલે કરી શકે છે. અને જયારે તમે એકાદશીનો ઉપવાસ કરો છો, એકાદશીનું વ્રત કર્યા પછી બીજા દિવસે બ્રાહ્મણને અન્નદાન કરી દેવું. અને આધુનિક જમાનામાં તો તમે ગૂગલ પે પણ કરી શકો છો. બ્રાહ્મણને ભોજન દક્ષિણા મોકલી આપો તો પણ ચાલશે. યોગ્ય પ્રમાણે દાન થવું જરૂરી છે. દાન જ એક એવી વસ્તુ છે કે પાપનો નાશ થાય. તો દરેક જણાએ આ દિવસે ખાસ કરીને નવરાત્રી અંદર એક નોમ પણ આવે છે જેને કુષ્માંડ નોમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી. અને દાન વસ્તુ જ એક એવી છે કે જે કોઈ કરતું હોય અને તમે રોકો છો તેનો પાપ લાગતો હોય છે. અને દાન કરવું એટલે બેલેન્સ કરવું, પાપનો નાશ કરવો અને પુણ્યનું બેલેન્સ કરવા માટે દાન સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. પછી કોઈ પણ રીતનું દાન હોય તમે કરી શકો છો. તમે કઈ જરૂરિયાતની વસ્તુ આપી શકો છો. આજના દિવસે એકાદશીને પાસ અંકુશા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે શક્કર તીર્થનું દાન કરવાનું બહુ મહત્વ છે. આજે પણ કરી શકો છો, આવતીકાલે પણ કરી શકો છો. આજથી પંચક શરૂ થાય છે. આજે બપોરે 3:45 થી પંચક બેસી છે. આજે પાસા કુશા એકાદશી જે છે એમાં ભગવાન નારાયણનું વ્રત કથા પણ તમને વાંચવા મળી શકે છે, યુટ્યુબ પર સાંભળવા મળી શકે છે, સાંભળવી જોઈએ. એનાથી પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે દશમ. આ દશમ તિથિ આજે સવારે 9:10 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને એકાદશી ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા. ઘણું શુભ નક્ષત્ર છે. એટલા માટે ખાસ આજે ધનિષ્ઠા નક્ષત્ર હોવાને કારણે આજે નારાયણની ઉપાસના આરાધના કરવાથી સચોટ ફળ પ્રાપ્ત થતું હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે શૂલ. શૂલ યોગ આજે બપોરે રાત્રે 9:26 પૂર્ણ થઈ જશે. રાત્રે 9:26 પછી જે બાળકનો જન્મ થાય એનું ગંડ યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર. આ ઘર કરણ સવારે 9:10 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિત કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિ અંદર અક્ષર આવે છે ખ ને જ. મકર રાશિનો સ્વામી શનિ ગ્રહ. પરંતુ મિત્રો આ મકર રાશિ આજે બપોરે 3:45 પૂર્ણ થઈ જાય છે. બપોરે 3:45 પછી જે બાળકનો જન્મ એની રાશિ કુંભ. કુંભ રાશિ અંદર અક્ષર આવે છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે રાશિ બદલાય છે, ખાસ ધ્યાન રાખજો. આજે બપોરે 3:45 થી લઈ 15 તારીખે સાંજે 4:50 સુધીમાં જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કુંભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ હોય છે. એમાં જયારે તમારો જન્મ હોય છે તે પ્રમાણે તમારા જન્મ શુભ અશુભ પ્રાપ્ત થતું હોય છે. પણ યોગ્ય પ્રમાણે જેની પૂજા વિધિ કરી લેવામાં આવતી હોય છે તો જીવન સરળ બની જાય. આજના દિવસે એક મારા સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય તે બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સૌને દાદાને
આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો અને સુકન કર્યા બાદ આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે. આખા વર્ષની અંદર તમને જે કંઈ કષ્ટો છે બધા દૂર થશે. આજના દિવસે તમે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા માટે જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની શક્તિ હોય, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો, દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય તો ભગવાન નારાયણમાં વંદન સાથે પ્રાર્થના કરું છું. ભગવાન નારાયણને પ્રાર્થના કરું કે તમને આ બધા કાર્યોમાં દિવ્ય સફળતા પ્રાપ્ત, પરંતુ આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સિદ્ધિ મળશે. આજે આમ તો રવિવાર છે એટલે ઘરેથી જયારે નીકળો છો ત્યારે પિતાને વંદન કરીને નીકળો અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળવું છે. આજના દિવસે સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડવાનું બહુ મહત્વ. એકાદશી પિતરો માટે પણ છે અને વિશ્વના જેટલા પણ દેવતાઓ છે બધાની એકાદશી આવે. સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાથી પિતરોને પણ પ્રાપ્ત થાય છે અને સૂર્યનારાયણ ભગવાન પણ પ્રસન્ન થાય. આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનું બહુ મહત્વ હોય છે. ગાય ઘાસ ખાતી નથી હમણાં હરતી પડતી ગાય, એટલા માટે જવ, ગોળ અને પાણી મિક્સ કરી અને ગાયને ખવડાવવાથી પિતૃ ગ્રહ દોષ વગેરેમાંથી મુક્તિ મળતી થાય. આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવાથી કે ગાયને આ વસ્તુ ખવડાવવાથી તમારું જીવનમાં માન, સન્માન, યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધશે. આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ. સારી સારી વસ્તુ, સારી જગ્યાએ દર્શન કરવા જાઓ. એકાદશી છે, કોઈ જગ્યા પર ફરવા જાઓ છો, સારી વસ્તુ બનાવીને ખાવાની લેતા જાઓ, ત્યાં બનાવીને ખાઓ. જાતે સારી બજારમાંથી કોઈ વસ્તુ મળતી હોય તો તે લઈને ખાઈ શકો છો. મતલબ આજે પરિવાર સાથે રહીને કાર્ય કરશો તો લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે. આજે મિત્રો સાથે પણ ફરવા જવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો, આજે રવિવાર છે એટલે ગૃહ પ્રવેશ ન થઈ શકે, બાકી બીજા દરેક કામ થઈ શકે. આજે રવિવાર છે, આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો કયો શુભ સમય છે તે આપણે જોઈ લઈએ. હવે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ રાત્રે 1:30 થી આવતીકાલે મળશે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 11 દિવસમાં છે, બાકી બહુ જ શક્યતા ઓછી છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે, વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે. કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. વાહન છે, ગાડી છે, કઈ પણ વસ્તુ આજે તમે ખરીદી કરી શકો છો. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વગેરે પણ ખરીદી કરી શકો છો. આજના દિવસે કોઈ પણ નવું વાહન લીધું હોય અથવા કોઈ નવું યંત્ર લીધું હોય મોટું કંપનીમાં ત્યાં વાપરતા હોય તો એને પ્રથમવાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ ઉત્તમ દિવસ છે. વિદેશનું ઇન્ટરવ્યુ હોય કે કોઈ નોકરી ધંધા માટેનું ઇન્ટરવ્યુ હોય કે જોબ માટેનું કે કઈ સ્કૂલ કોલેજમાં એડમિશન માટેનું હોય, ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો તેમાં ચોક્કસ સફળતા મળવાની શક્યતા વધી જાય એવો આજનો દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. નવા વસ્ત્ર ધારણ ખાસ કરીને આજે ખેડૂતોએ કરવા જોઈએ. જે લોકો વૃક્ષોને લગતું કામ કરતા હોય, જે આકાશી પર જીવતા હોય છે, જે વરસાદથી જીવતા હોય છે, પછી દરિયાઈ ખેડૂત હોય કે પછી જમીનના ખેડૂત હોય કે આકાશના ખેડૂત હોય, એ બધા જે નવા વસ્ત્ર ધારણ કરે છે તે લોકોના જીવનમાં ખૂબ પ્રગતિ થાય છે. તો નર્સરીનું કામ કરતું હોય, કોઈ બાગ બગીચાનું કામ સંભાળ રાખવાનું કામ કરતું હોય, કોઈ પશુપાલનનું કામ કરતા હોય, પશુપાલનને જે વેચાતા હોય, મેડિસિન છે કે પછી ખાદ્ય પદાર્થ છે એનો ધંધો કરતા હોય, લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરે એ લોકોને ઘણી આર્થિક લાભ થતો હોય છે. ખાસ કરીને ખેડૂતો માટે બહુ ઉત્તમ દિવસ છે. આજે ચાંદલા વિધિ કરવા માટે પણ ઉત્તમ દિવસ રહેશે. આજે કરશું, આજે આ રીતનું જે ફળ છે, આ રીતનું જે ફળ છે તે તમને આજે સવારે 4:28 થી લઈ આવતીકાલે મળસ કે 2:52 સુધીમાં તમને આજે કરશો. આજનો સંકલ્પ તમસેના પાણી અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે શુભે શુક્લપક્ષે દશમ્યામ અંતર્ગત એકાદશીયામ ભાનુવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ,
स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन
અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.